પાર્થ પંડ્યા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા, એના વિરુદ્ધ જ છે. ડોક્ટર પાર્થ પંડ્યાને ન્યાય અપાવવા માટે જ છે. એવું નથી કે હુમલો ડોક્ટર ઉપર પહેલી વાર થયો છે. અવારનવાર આવી ઘટનાઓ આપણી સોસાયટીમાં બનતી જ હોય છે. પણ જો અમારી માંગ 24 કલાકમાં સંતોષાશે નહીં તો અમે આવતીકાલે સવારે 9 વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરીશું. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગમાં એક ડોક્ટર ઉપર પરિવારજન જે દર્દીના હતા તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેને લઈને આજે સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને તેમને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે, પરંતુ નોન ઇમરજન્સી જેટલી પણ સેવાઓ છે તેનાથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો છે. માગણી કરી છે કે જ્યાં સુધી આ દર્દીના પરિવારજનને એરેસ્ટ કરવામાં નહીં આવે, એની એફઆઈઆરની નકલ આપવામાં નહીં આવે અને જાહેરમાં તે ડોક્ટરોની માફી નહીં માગે અને આ ઉપરાંત એનું PMJAY કાર્ડ છે તે રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ છે તેને જારી રાખવામાં આવશે. હવે આજની આ સ્ટોરી છે એ ડોક્ટરોનો કોઈ બચાવ કરવા માટે નથી, પરંતુ આપણે આપણા પરિવારજનને લઈને સારવાર કરાવવા માટે જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે ડોક્ટર સાથે આ પ્રકારનું વર્તન થતું હોય, બોલાચાલી થતી હોય, તેના ઉપર હુમલા કરવામાં આવતા હોય, આવો પહેલો બનાવ નથી. સતત આ પ્રકારના બનાવો બનતા રહે છે. ત્યારે ડોક્ટરોને આપણે એક તરફ એમ કહીએ છીએ કે ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે, ડોક્ટર માણસને ફરી વખત જીવનદાન આપતો હોય છે, તો બીજી તરફ આપણે એ ડોક્ટર સાથેનું આપણું વર્તન કેવું હોવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી દેતા હોઈએ છીએ. આ ઉપરાંત આ જે જુનિયર ડોક્ટરો છે કે જે રેસિડેન્ટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય છે, એમની લાઈફસ્ટાઈલ કેવી હોય છે સિવિલ હોસ્પિટલમાં જ્યારે તેઓ કામ કરતા હોય છે ત્યારે તેમના ઉપર બર્ડન કેટલું હોય છે, આ કોઈ બાબતનો આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો? સામાન્ય રીતે એક દાખલો હું તમને સમજાવું તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ડોક્ટર બનવા માટે ભણતો હોય છે ત્યારે પહેલા તો તે 12 ધોરણ સુધી સાયન્સમાં ભણે છે, ત્યાર પછી 5.5 વર્ષનો MBBS નો કોર્સ આવે છે, જેમાં 4.5 વર્ષ એટલે કે 4.5 વર્ષ છે તે એજ્યુકેશનલ હોય છે. ત્યારબાદ 1 વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. આ MBBS પૂરું થાય છે ત્યારબાદ મેડિસિન વિભાગ કે પછી સર્જિકલ એ બંને કોર્સ જે કરવાનો હોય છે 3 વર્ષનો, તેના માટે MS અને MD જેને કહેવાય છે, આ કોર્સ માટે તેઓ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે કે રેસિડેન્ટ ડોક્ટર કેને કહેવાય કે જે મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ વિતાવે અથવા તો જે તે જગ્યાએ જ નજીક રહેતા હોય અને હોસ્પિટલમાં કામ કરે, એને રેસિડેન્ટ ડોક્ટર કહેવામાં આવે છે. જેમાં શરૂઆતમાં તેઓ જુનિયર રેસિડેન્ટ એટલે કે JR હોય છે કે જેના પર આ હુમલો થયો છે. હવે એમની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ શરૂ થાય છે ત્યારે ઘણી વખત સતત 36 કલાક કે સતત 48 કલાક જેવી ડ્યુટી પણ તેમને આવતી હોય છે. એટલે કે સતત ડ્યુટી હોય, ડ્યુટી પૂરી થાય ત્યારબાદ પાછું એમને OPD પણ કરવાનું હોય. હવે એક વસ્તુ આપણે સમજીએ કે જે ડોક્ટરો ડોક્ટરની ફિલ્ડમાં ખોટું કરે છે એને સજા ચોક્કસ થવી જોઈએ, એમાં આપણે કોઈ એનો બચાવ કરતા નથી. પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે પ્રાઇવેટ દવાખાનાઓ હોય તો ત્યાં ઘણા બધા ડોક્ટરો ઓપરેશનમાં ખોટું કરતા હોય, ક્યાંક દવાઓમાં ખોટું કરતા હોય, પોતે વધારે વળતર મેળવવા માટે. હવે સિવિલ હોસ્પિટલમાં જે રેસિડેન્ટ ડોક્ટર છે એને પગાર તો એટલો જ મળવાનો છે જેટલો હોસ્પિટલ આપે એટલો. એને જરાય પણ એવું નથી કે OPDમાં એ 50 કે 100 કેસ તપાસશે તો એનો વધારે પગાર મળવાનો છે. પણ છતાં પણ એનું ડોક્ટર તરીકેનું ઘડતર એ આ પ્રેક્ટિસમાં થતું હોય છે. એટલે સતત દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા કરતો હોય છે. ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય કે ચાલુ ડ્યુટીએ ડોક્ટર સૂતા હોય છે, પરંતુ એમનું શેડ્યુલ જ એટલું હેક્ટિક હોય છે. અને આપણે પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ કોઈ એવી વસ્તુ નથી, મશીન સાથે ડીલિંગ નથી કરવાનું કે કાંઈ પણ ભૂલ પડે તો કદાચ 200, 500, 5, 10,000 કે 50,000 નું નુકસાન જાય. આ એક માણસની જિંદગી સાથે તમારે કામ લેવાની વાત છે કે એમાં સેજ પણ ભૂલ થાય તો માણસનો જીવ પણ જઈ શકે છે. એટલે આવી બધી ક્રિટિકલ સિચ્યુએશન, ક્રિટિકલ ડીલિંગ હોય એમાં કદાચ પેશન્ટ ન હોય તો ડોક્ટર કદાચ 15-20 મિનિટ, અડધી કલાક કે કલાક આરામ કરી લે તો એમાં કશું ખોટું પણ નથી. પણ ઘણી વખત આવા વિડીયોઝ વાયરલ કરીને પણ એમને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. અત્યારે જે બનાવ બન્યો છે કે જે ડોક્ટર સતત કામ કરે છે, તમારા પરિવારજનને બચાવવા માટે પ્રયત્ન કરે છે, એમની સાથે બોલાચાલી થાય છે, તમે તમારી યોગ્ય રજૂઆત કરી શકો છો. જેમ કે આ બનાવ બન્યો છે તો એમાં પોલીસ તપાસ કરશે, જે પણ દોષિત હશે એને સજા કરશે. પરંતુ સિવિલ હોસ્પિટલ કે જ્યાં રાહત દરે સેવા મેળવવા માટે આપણે જઈએ છીએ અને અહીંયા સૌથી વધારે આપણને કોઈ મદદરૂપ થવાનું હોય તો એ ડોક્ટર જ છે. એ જ ડોક્ટર ઉપર આપણે હુમલો કરી દઈએ,
હિંસા કરીએ એ કેટલા અંશે યોગ્ય એ અહીંયા એક મહત્વનો મુદ્દો સાબિત થાય છે. અત્યારે ડોક્ટરોની જે ખાસ માગણી છે એ જ છે કે જે હુમલો કરનાર વ્યક્તિ કે જે અત્યારે અંડરગ્રાઉન્ડ છે, આટલા દિવસો વીત્યા છતાં પણ એની ધરપકડ કરવામાં નથી આવી. હોસ્પિટલની જે સિક્યુરિટી એજન્સી છે કે જેની જવાબદારી છે આ બધા ડોક્ટરોની સુરક્ષાની, તો એના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ભૂલ ચોક્કસ કરવામાં આવી છે. તો એમનો કોન્ટ્રાક્ટ છે એ પણ રદ કરવામાં આવે. જે હુમલો કરનાર છે એના વિરુદ્ધ FIR નોંધાય, જાહેરમાં એ માફી માંગે ડોક્ટરોની, અને એનું જે PMJAY કાર્ડ છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આટલી માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આપ બધાને અપીલ એ જ છે કે જ્યારે આપ સિવિલ હોસ્પિટલમાં જાઓ છો ત્યારે તમારું જે ડોક્ટર સાથેનું બિહેવિયર છે એ સારું હોવું જોઈએ, અને સતત મગજમાં આ બધી બાબતો હોવી જોઈએ કે એ લોકો એમના પરિવારને, એમના બાળકોને સમય નથી આપી શકતા અને આપણી સેવા માટે સતત ખડે પગે હોય છે. તો એમનું માન સન્માન જાળવીએ, અને ક્યાંક ડોક્ટરનું બિહેવિયર ખરાબ હોય છે તો તેની યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ, નહીં કે એમના પર હુમલો કરી દઈએ. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.